दोस्तों हूँ छूँ एलडी मकवाणा। बोटाद दस्तक न्यूज़ में आपनु हार्दिक स्वागत है। दोस्तों बोटाद में गांधी जयंती निमित्ते स्वच्छ भारत दिवस की उजवणी कराई। सफाई कर्मचारीओं करायु सन्मान। जिला पंचायत प्रमुख श्री जेठीबेन परमार की प्रेरक उपस्थिति में योजायो कार्यक्रम। महानुभावों सफाई करी एक पेड़ माँ के नाम अंतर्गत वृक्षारोपण कर्યું। पूज्य महात्मा गांधी की जयंती निमित्ते बोटाद में आदर्श विद्यालय खाते जिला पंचायत प्रमुख श्री जेठीबेन परमार और जिला विकास अधिकारी श्री अक्षय बुदाणिया की प्रेरक उपस्थिति में स्वच्छ भारत दिवस उजवणी कार्यक्रम योजવામાં આવ્યો હતો। સ્વચ્છતા ही सेवा પખવાડિયાના समापन समारोह में एवोर्ड अर्पण और सन्मान समारोहનું आयोजन કરવામાં આવ્યું હતું। आ कार्यक्रम में जिला विकास अधिकारी श्रीए पूज्य बापूने श्रद्धासुमन अर्पण करता जणाव्યું હતું કે महात्मा गांधीजीના जीवનમાં સ્વચ્છતાનું વિશેષ મહત્ત્વ હતું। સ્વચ્છતા આજની પેઢીની સાથે સાથે ભાવિ પેઢીની સુખાકારી માટે ખૂબ જરૂરી છે। તમામ યુવાનોને અનુરોધ છે કે તમારું ભવિષ્ય અને આરોગ્ય જળવાઈ રહે તે માટે તમે સ્વચ્છતાના મૂલ્યો સમજો। સ્વચ્છતાના અભાવે અનેક રોગોનો ભોગ લોકો બનતા હોય છે। શાળાના વિદ્યાર્થીઓ તેમના માતા પિતા અને પરિવારજનોને સ્વચ્છતા માટે નિયમિત બનાવો। સ્વચ્છતા દિવસની ઉજવણી દરરોજ કરવી જોઈએ। જાહેર જગ્યાએ આપણી આસપાસના વિસ્તારોમાં આપણે સાફ સફાઈ કરી શ્રમદાન કરવું જોઈએ તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું। આ અવસરે બોટાદ નગરપાલિકાના શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓ હંસાબેન ચંદુભાઈ વાઘેલા, ગૌરીબેન અરવિંદભાઈ વાઘેલા અને ભાનુબેન અશોકભાઈ વાઘેલાને રૂપિયા 10,000ના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। તારીખ 17/9/2024 થી તારીખ 1/10/2024 સુધીમાં અલગ અલગ કેટેગરીના વિજેતાઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ અવસરે સર્વે ઉપસ્થિતોએ નવી દિલ્હીથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું। કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા શ્રમદાન તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી પીજી ગોસ્વામી દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। અગ્રણી શ્રી રસિકભાઈ ભુંગાણીએ પ્રેરક ઉદ્બોધન કર્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ સ્વચ્છતાના શપથ લીધા હતા। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આદર્શ સંકુલ હળદર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કનુભાઈ રાઠોડ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી કનુભાઈ રાઠોડ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબેન બારૈયા, ડીએ નિયામક શ્રી બીએ પટેલ સહિત અધિકારીશ્રીઓ, અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બોટાદ નગરપાલિકા ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી। બોટાદ નગરપાલિકા દ્વારા સન્માનની કામગીરી કરવામાં આવી હતી। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।